ચાલો આજે આપણે ઇતિહાસની સૌથી ભયાનક કુદરતી આફતોમાંની એક 2004ની હિન્દ મહાસાગરની સુનામી વિશે વાત કરીએ. એક એવી ઘટના જેણે માત્ર થોડી જ ક્ષણોમાં લાખો લોકોનું જીવન કાયમ માટે બદલી નાખ્યું અને આખી દુનિયાને હચમચાવી દીધી. આ દૃશ્ય ઇન્ડોનેશિયાના બાંદા આચે શહેરનું છે. સુનામી અહીં સૌથી પહેલાં ત્રાટકી હતી અને આ શહેર લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ તસવીર એ ભયાનક વિનાશની માત્ર એક નાનકડી ઝલક છે. 2,27,898. આ માત્ર એક આંકડો નથી, આ દરેક નંબર પાછળ એક જીવ, એક પરિવાર અને એક અધૂરી કહાણી છે. આ સુનામીએ માનવતા પર જે ઘા કર્યો છે તે કદાચ ક્યારેય નહીં ભરાય. પણ સવાલ એ છે કે આખરે આવું બન્યું કેવી રીતે? સમુદ્રની અંદર થયેલી એક હલચલ કેવી રીતે 14 દેશોમાં આટલી મોટી તબાહીનું કારણ બની શકે? ચલો આ સમગ્ર ઘટનાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ બધાની શરૂઆત થઈ સમુદ્રના પેટાળમાં એક ખૂબ જ શક્તિશાળી ભૂકંપથી. આ એવો ભૂકંપ હતો જે ઇતિહાસના સૌથી મોટા ભૂકંપોમાં ગણાય છે અને આ જ સુનામીનું મુખ્ય કારણ હતું. આ બધું બન્યું હિન્દ મહાસાગરમાં, જ્યાં પૃથ્વીની બે વિશાળ ટેક્ટોનિક પ્લેટ્સ, ભારતીય પ્લેટ અને બર્મા પ્લેટ, એકબીજાને મળે છે. સદીઓથી અહીં તણાવ વધી રહ્યો હતો અને એ દિવસે એ બધો તણાવ એકસાથે બહાર આવ્યો. હવે આ કોઈ સામાન્ય ભૂકંપ નહોતો. વિજ્ઞાનની ભાષામાં એને મેગાથ્રસ્ટ ભૂકંપ કહેવાય છે. આવું ત્યારે થાય છે જ્યારે એક પ્લેટ બીજી પ્લેટની નીચે સરકે છે, જેનાથી અકલ્પનીય ઉર્જા છૂટી પડે છે. પૃથ્વી પરના સૌથી શક્તિશાળી ભૂકંપ આ જ પ્રકારના હોય છે. આની તાકાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે 20મી સદીમાં આવેલા તમામ ભૂકંપોની કુલ ઉર્જાના લગભગ 12.5% જેટલી ઉર્જા માત્ર આ એક જ ભૂકંપમાં છૂટી પડી હતી. ખરેખર આ વિચારવું પણ મુશ્કેલ છે. આ ભૂકંપે માત્ર ઉર્જા જ નહીં પણ એક ભૌગોલિક રેકોર્ડ પણ તોડ્યો. આના કારણે પૃથ્વીના પેટાળમાં જે તિરાડ પડી તે અત્યાર સુધીની નોંધાયેલી સૌથી લાંબી તિરાડ હતી. એ તિરાડ લગભગ 1300 કિલોમીટર લાંબી હતી, એટલે કે દિલ્હીથી મુંબઈ જેટલું અંતર. કલ્પના કરો કે આટલા મોટા વિસ્તારમાં એક સાથે ધરતી ફાટી ગઈ. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેણે માત્ર જમીનને જ નહીં પરંતુ આખા ગ્રહને હલાવી દીધો. એના કારણે આપણી પૃથ્વી પોતાની ધરી પરથી લગભગ 25 મિલીમીટર જેટલી ખસી ગઈ હતી. આ એક પ્લેનેટ લેવલની ઘટના હતી. ભૂકંપ તો માત્ર કારણ હતું, અસલી વિનાશ તો એના પરિણામે આવ્યો. ભૂકંપે શાંત સમુદ્રને એક એવા હથિયારમાં ફેરવી દીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો સુનામી બને છે કેવી રીતે? થયું એવું કે પહેલાં તો પ્લેટો વચ્ચે તણાવ વધ્યો, પછી અચાનક સમુદ્રનું તળિયું ઘણા મીટર ઊંચું આવી ગયું. આનાથી અબજો ટન પાણી ઉપર તરફ ધકેલાયું અને આ જ પાણીએ વિનાશક મોજાઓનું રૂપ લીધું જે જેટ વિમાનની ગતિએ કિનારા તરફ ધસી ગયા. આ સમજવું ખૂબ જ રસપ્રદ છે. ઊંડા સમુદ્રમાં સુનામીના મોજા માંડ 1 મીટર ઊંચા હોય છે, એટલે કે એ લગભગ દેખાતા જ નથી, પણ એની ગતિ ખૂબ જ વધારે હોય છે. જેવું એ કિનારા પાસે છીછરા પાણીમાં આવે એની ગતિ ધીમી પડે છે અને બધી ઉર્જા એને ઉપર તરફ ધકેલે છે અને ત્યારે એ પાણીની એક રાક્ષસી દિવાલ બની જાય છે. આ નકશો બતાવે છે કે સુનામીના મોજા કેવી રીતે આખા હિન્દ મહાસાગરમાં ફેલાયા. આફ્રિકા જેવા દૂરના કિનારા સુધી પહોંચવામાં એને 7 થી 10 કલાક લાગ્યા. દુઃખની વાત એ છે કે આટલો બધો સમય હોવા છતાં કોઈ ચેતવણી સિસ્ટમ ન હોવાને કારણે લાખો લોકો આવનારા જોખમથી અજાણ હતા. અને હવે વાત કરીએ એ ક્ષણની જ્યારે આ વિનાશક મોજા જમીન સાથે ટકરાયા અને માનવ ઇતિહાસની સૌથી મોટી કુદરતી દુર્ઘટનાઓમાંથી એકનું સર્જન થયું. અમુક જગ્યાએ તો મોજાની ઊંચાઈ 30 મીટર એટલે કે લગભગ 100 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. આ ચિત્રમાં જોઈ શકાય છે કે એક 10 માળની ઇમારત જેટલી ઊંચી પાણીની દિવાલ સામે એક મનુષ્ય કેટલો નાનો લાગે છે. ચાલો આ વિનાશના કેટલાક મુખ્ય આંકડા જોઈએ. કુલ 14 દેશો અસરગ્રસ્ત થયા. લગભગ 2.25 લાખ લોકો મૃત્યુ પામ્યા અથવા ગુમ થઈ ગયા. અને આ દુર્ઘટના પછી દુનિયાભરમાંથી મદદ માટે લગભગ $14 અબજ એકઠા કરવામાં આવ્યા. આ તસવીર પાણીની તાકાતનું એકદમ જીવંત ઉદાહરણ છે. આસપાસની દરેક વસ્તુ નાશ પામી છે, પણ આ એક મસ્જિદ જેવી હતી તેવી જ ઊભી છે. આ દૃશ્ય એક જ સમયે વિનાશ અને શ્રદ્ધા
બંનેની કહાણી કહે છે. અને આ જુઓ, આ 2600 ટનનું એક વિશાળ જહાજ છે. સુનામીના મોજાએ એને રમકડાની જેમ ઉછાળીને દરિયા કિનારાથી કિલોમીટરો દૂર જમીન પર ફેંકી દીધું. કલ્પના કરો કે એ શક્તિ કેટલી પ્રચંડ હશે. આટલી મોટી હોનારત પછી સૌથી મોટો સવાલ એ થાય છે કે આપણે આમાંથી શું શીખ્યા? કારણ કે દરેક દુર્ઘટના આપણને ભવિષ્ય માટે કંઈક શીખવીને જાય છે. ચાલો જોઈએ કે આ સુનામીએ આપણને કયા મહત્ત્વના પાઠ ભણાવ્યા. સૌથી મોટી અને દુઃખદ વાત એ હતી કે તે સમયે હિન્દ મહાસાગર માટે કોઈ જ સુનામી વોર્નિંગ સિસ્ટમ નહોતી. પ્રશાંત મહાસાગરમાં હતી, પણ અહીં નહોતી. આ જ કારણે મોટાભાગના લોકો આફત આવે ત્યાં સુધી બેખબર રહ્યા. પણ આ અંધકાર વચ્ચે આશાના કેટલાક કિરણો પણ હતા. સિમેલુ ટાપુ પર લોકોએ પોતાના વડીલો પાસેથી સાંભળેલી વાર્તાઓને યાદ કરીને પોતાને બચાવ્યા. થાઇલેન્ડમાં ટીલી સ્મિથ નામની એક 10 વર્ષની છોકરીએ પોતાના સ્કૂલના પાઠને યાદ કરીને સેંકડો લોકોના જીવ બચાવ્યા. આ બતાવે છે કે જ્ઞાન અને પરંપરા કેટલા શક્તિશાળી હોઈ શકે છે. તો સૌથી મોટો પાઠ એ છે કે કુદરત આપણને સંકેતો આપે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જો કોઈ મોટો ભૂકંપ આવે તો એ પોતે જ સુનામીની સૌથી પહેલી અને સૌથી મોટી ચેતવણી છે. કુદરતના સંકેતોને સમજવા ખૂબ જ જરૂરી છે. અને અંતે આ એક સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે. જ્યારે ટેકનોલોજી નિષ્ફળ ગઈ ત્યારે મહાસાગરે પોતે જ ચેતવણી આપી હતી. દરિયો અચાનક પાછો ખેંચાઈ ગયો હતો. સવાલ એ છે કે એ સંકેતને કોણ સમજી શક્યું? આ ઘટના આપણને જ્ઞાન, સ્મૃતિ અને શિક્ષણની શક્તિનું સાચું મહત્ત્વ સમજાવે છે.